કે શિયાળુ ભીંડાનું આપણે અગાઉ ઘણા વિડીયોની અંદર વાત કરી હતી કે સુરભી ભીંડો જે અજીત કંપનીનો, તો આપણી પાસે આજે એક ખેડૂત મિત્ર છે કે જેમણે ગઈ સાલ ભીંડાનું શિયાળાની અંદર વાવેતર કર્યું હતું અને ઓણની સાલ ફરીવાર શિયાળાની અંદર સુરભી ભીંડાનું વાવેતર કરવા માટે બિયારણ આપણી પાસે આ લેવા માટે આવેલા છે, અજીત કંપનીનું સુરભી વેરાયટી. તો હવે આપણે ખેડૂતને થોડા સવાલ જવાબ કરીએ કે ગઈ સાલ જે એમણે આજે આપણે અજીત કંપનીનો સુરભી ભીંડાનું વાવેતર કર્યું હતું તો એમાં એના અનુભવ કેવા રહ્યા છે અને આજે બીજી વાર ભીંડોનું બિયારણ લેવા આવ્યા છે તો એમાં એમને કઈ કઈ ખાસિયતો સારી લાગી કે જે આજે એ ફરીવાર એનું બિયારણ લેવા માટે આવ્યા છે. તો રામ રામ, તમારું નામ આપજો ને. રમેશભાઈ નાનજીભાઈ પરમાર, ગામ વિજપડી. વિજપડી ગામ, બરોબર છે. હવે આપણે ગઈ સાલ આ ભીંડાનું વાવેતર કર્યું હતું અજીતનો સુરભી, બરોબર. તો ગઈ સાલ આ ભીંડો તમે વાવ્યો તો કેટલો વાવ્યો? તો મેં 2 કિલો બી લઈ ગયો તો. 2 કિલો બિયારણ લઈ ગયા હતા ગઈ સાલ. હવે ભીંડો તમને બહુ સારો ટૂંકમાં લાગ્યો એટલે તમે ઓણ પાછું ફરીવાર તમે આ સુરભી ભીંડો લેવા માટે આવ્યા, બરોબર છે. તો હવે આપણે વાત કરીએ આ ભીંડાની. આની વેરાયટી બહુ સારા મારી છે. વેરાયટી ટૂંકમાં સારી છે, સારી છે. ઉતારામાં બહુ સારું છે, ઉતારો સારો છે એટલે સારું છે. સિંગ હારી, ઉતારો સારો, એકદમ પતલી સિંગ. પતલી સિંગ. પછી વજન વાળો ભીંડો. વજન વાળો ભીંડો. પછી સિંગ નો કલર, સિંગનો લીલો ચેવાળ છે. લીલો એકદમ મસ્ત લીલો કલર. પછી તમે આમ જે માર્કેટમાં વેચવા જાઓ તો બજાર ભાવની અંદર તમને કેવું રહેતું? બજારમાં બહુ સારા મારું રહેશે. એટલે ટૂંકમાં તો એવું કહેવાય કે આપણો ભીંડો પેલો વેચાઈ જાય એટલે મારો 80 નો કિલો જાય ભીંડો. હા એમ. બીજી વેરાયટી આમ અંદાજિત કેવા ભાવમાં જાતી? જેવા ભાવમાં અંદાજિત હોય તમે બીજા મારે બાજુમાં બેસતા હોય એ મારો ભીંડો જોવા આવે છે. હા, મને પૂછે છે, મને કે ક્યાંથી તમે બિયારણ લાવો છો? હા, લેકિન હું લાવું છું મવાથી. મને કે આ બિયારણ બહુ સારું છે. સારું તો હોય ને ભાઈ, એટલે રૂપિયા હામાં આપ્યા છે. હા, એ તો સીધી મોંઘી વસ્તુ છે, આપણા પૈસા હામાં દે છે. 5000 કિલો છે બી. હા, બરોબર છે. વેરાયટી સારી છે. 5400 રૂપિયા અત્યારે આનો ભાવ છે કિલો નો, બરોબર છે. હવે 5400 રૂપિયા દઈએ તો હામી વસ્તુ તો આપણને મળે જ ને હારી, તો સીધી વસ્તુ છે. મારે હતો, મારે મેં 1 લાખ રૂપિયાનો ભીંડો વેચ્યો હતો. 2 વીઘા ટૂંકમાં 2 કિલોનું વાવેતર હતું, એમાં તમે ₹1 લાખ નો ભીંડો વેચ્યો. હા, ₹1 લાખ મારે આવક જીતી ભીંડામાં. બરોબર. તો આમ જનરલી આપણે ગણીએ તો આમાં તમે વીણી કેટલી કરી હતી આમ અંદાજિત? કે મેં શાળામાં વાવ્યો હતો. હા હા, આપણો આખું સોમાવું આવી ગયું એટલે આખો શિયાળો આયલો અને આખું સોમાવું એટલે લગભગ 7 થી 8 મહિના ભીંડો ઉપર રાખ્યો ને. 8 મહિના. તો ખેડૂત મિત્રો, આપણે અગાઉ પણ બીજા વિડીયોની અંદર આપણે કીધેલું છે કે આ ભીંડાને તમારે જેટલો ઉભો રાખવો એટલો રહે. 4 મહિના, 6 મહિના, 8 મહિના, જેવી તમારી સાકરી હોય, જેવી સેવા તમે એની કરો એટલું એ તમને આમું ઉત્પાદન લઈને આપે છે. પછી આમાં ભીંડો દાખલા તરીકે સિંગ ખરાબ થવાની કાકતે કેવી કઈ ફરિયાદ નહીં? ખરાબ છે, બરોબર. પછી તોડવાની અંદર કેવું લાગ્યું તમને? હાવ બટકડું છે, હાવ ટૂંકમાં અડો એટલે તરત વયું જાય. પછી લાલુ બાળુ વાગે કઈ? લાલુ મોજા પહેરવાની જરૂર નથી રહેતી. એટલે આપણે આ બધી ખાસિયતો ખેડૂત મિત્રો અગાઉ પણ બીજા વિડીયોની અંદર પણ મેં ચર્ચા કરેલી જ છે તમને. તો આજે ખેડૂત જે આપણી પાસે સમક્ષ છે રૂબરૂ, તો આ એમના અનુભવ છે. ઘણા ખેડૂત મિત્ર એવું કહેતા હોય કે ભાઈ જે આપણે વાત કરીએ છીએ એ 100% પુરવાર થાય છે કે કેમ? ઘણીવાર આપણે કે ભાઈ વિડીયોની અંદર તો તમે બોલી ગયા પણ પાછું ખેતર ઉપર થાય કે કેમ? બરોબર. એટલે ઈ મહત્વની વસ્તુ છે ને. આપણે હું અહીંથી એવું કહી દઉં કે હાલો આ ભીંડો બહુ સારો, પણ એ ખરેખર પાછો ખેતર ઉપર હારો થાય તો કામનું ને. બરોબર છે. એટલે ઈ આજે ખેડૂતના અનુભવ હોય ને ઈ ખૂબ કામના હોય, બરોબર છે. અને તમે સમજો કે વિજપડી એટલા 40-50 કિલોમીટરથી તમે સ્પેશિયલ શાકભાજીના બિયારણ લેવા તમે મારી પાસે આવો, બરોબર છે. તો હામું તમને ક્વોલિટી મળે છે એટલે તમે ધક્કો ખાવ છો, બરોબર છે. આ મેઇન વસ્તુ આપણે ઈ છે કે તમે અહીંથી સમજો કે ઘણા બધા બિયારણ મારી પાસે લઈ ગયા, બરોબર છે. તો બધામાં તમને બિયારણ બાબત તો સંતોષ 100% છે કે ભાઈ બિયારણ લેવું હોય, બધા બિયારણમાં આપણે સંતોષ છે. તો ભાઈ ખેડૂતોને તમે શું કહો ભાઈ બિયારણ લેવું હોય ક્યાં જવાય?
સાચી વાત છે. શ્રીરામમાં હોય ને શ્રીરામમાં જવાનું. બિયારણનું ગમે ત્યારે શાકભાજીનું બિયારણ લેવું હોય તમારે લેવું હોય તો શ્રીરામમાં જવાનું તમારે. હા, એટલે આમાં શું થાય કે ઘણી વાર આ બધા ખેડૂત મિત્ર આપણા વિડીયો બધા જોતા હોય તો એને ખબર પડે કે ભાઈ ના ના ખરેખર આપણે બિયારણ લેવા માટે તો કે ભાઈ હારું આમાં હું ઘણાને બચારાઓને હારું ઠેકાણું ન જડતું હોય, ખેતી કરવી હોય, શાકભાજી વાવવું હોય છે પણ હારું ઠેકાણું. હવે મેઇન તો શું થાય કે હવે કોઈ વ્યક્તિ માનો કે બિયારણમાં છેતરાઈ ગયો એટલે એને તો પાળું ફેલ થઈ ગયું, એટલે હારું બિયારણ મળે એ મહત્વનું છે ને ખેતીની અંદર. આ ભીંડો વાવવામાં દેશી ખાતર નાખવું પડે. હા, એ તો સીધી વસ્તુ છે. દેશી ખાતર બીજી તમે આમાં શું કઈ સ્પેશિયલ કઈ સાકરી કરી ખરી? બીજું કાંઈ સાકરી નથી કરી આપણે આમાં. એક દેશી મેં ખાતર નાખ્યું છે. દેશી ખાતર ધરવીને નાખ્યું એને, બીજું કાંઈ બરોબર છે. બાકી બધું એને નોર્મલ જે આપણે દવા ખાતર જે દેતા હોય માનો મસરીની કેળની કે આખતે બરોબર છે એ બધી જે દવાઓ કે રનિંગ જે ખાતર દેતા હોય એ બધું રનિંગ આપ્યું, વિશેષ કોઈ કાળજી કરી નથી, બરોબર. અને ઊંચાઈ કેવડી થઈ હતી? ઊંચાઈ થી લગભગ 5-6 ફૂટ થી તમારે 5 ફૂટ ની. બરોબર. પછી આને તમે કાપ્યો તો કાકતે કેવું કઈ કર્યું હતું? વાઢી લીધો? નહીં, કાંઈ નથી. પછી ખેંચી નાખ્યો. પછી સીધો ખેંચી નાખ્યો. ચોમામાંથી આવ્યું એટલે ટૂંકમાં નોર્મલ ગ્રોથ ની અંદર કયો માથોડી ઉપર વયો ગયો હતો, બરોબર. એટલે માથોડી ઉપર એની ઊંચાઈ થાય 6 ફૂટ ઉપર, બરોબર છે. 6 ફૂટ ઉપર ની એની ઊંચાઈ થાય, માથોડી ઉપર જાય ને એટલે, બરોબર છે. એટલે ટૂંકમાં તમે 7 મહિના 8 મહિના સુધી આને રાખ્યો ને બેઠક કેવી લાગી તમને? બેઠકમાં કાંઈ ન આમ નજીક નજીક બેઠક ની અંદર પાસે બેઠો, ઉતારામાં બહુ સારું છે. ઉતારામાં બહુ સારું. જો આમાં તમને કલર સારો લાગ્યો, ઉતારવામાં સારું લાગ્યું, લાળું નથી લાગી, વજન ની અંદર સારું લાગ્યું. તો આમ આપણે જોવા જઈએ તો જેટલી ખાસિયત ની જરૂર છે એ બધી આ ભીંડા મળી જાય ને. બધી મળી જાય. આમાં તમારે કઈ બાકી નથી રહેતું. તમે જેટલું પૂછો એ બધું આમાં હા જ હોય કે આમાં બધું આવી જાય. આનીથી સારું ગોતવાની જરૂર નથી કે, કારણ કે આ હારામાં સારું છે, બરોબર છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે ખેડૂતની જોડે ચર્ચા કરી છે સુરભી ભીંડાના બિયારણ વિશે. તો આશા રાખું છું કે તમને આજે ખેડૂતની હારે આપણે જે ચર્ચા કરી આ માહિતી તમને ગોઠી હશે. તો આ વિડીયોને તમે વધારેમાં વધારે બીજા ખેડૂત મિત્ર સુધી પહોંચાડો કે જેમને ખાસ કરીને ભીંડાનું વાવેતર કરવું છે તો એમને સારી વેરાયટીની વિશે માહિતી મળી રહે અને એને વેરાયટી પસંદ કરવાની અંદર અનુકૂળતા રહે. એટલે આ વિડીયોને તમે વધારેમાં વધારે બીજા ખેડૂત મિત્રને મોકલો. અને હજુ સુધી જો તમે નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ કરી દેવા નમ્ર વિનંતી છે. એ સાથે જ મને રજા આપશો. જય જવાન, જય કિસાન.